નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને મંતવ્ય ન્યૂઝની વિશેષ રજૂઆત સાથે હું છું હિરલ। ભૂપેન્દ્ર પટેલની મૃદુ પરંતુ મક્કમ નેતૃત્વ હેઠળ ગુજરાત એક પછી એક સિદ્ધિઓ મેળવી રહ્યું છે। સમગ્ર દેશમાં ગુજરાત રાજ્ય વિકાસના મોડેલ તરીકે પ્રગતિના વિવિધ માપદંડો હાંસલ કરવાની સાથે અગ્રેસર રહ્યું છે। વિકાસની આગેકૂચમાં અનુસૂચિત જનજાતિના લોકોનું જીવન ધોરણમાં વધુ સગવડો અને સુરક્ષાનું સ્તર ઊંચું આવે તે માટે સરકાર હંમેશા તત્પર છે। આવો જોઈએ બજેટમાં અનુસૂચિત જનજાતિમાં સરકાર શું લાવી છે। દેશના વડાપ્રધાન અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નેતૃત્વમાં ગુજરાતનું બજેટ રજૂ થયું હતું। ગુજરાતનું વર્ષ 2025-26નું ₹3,70,250 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું। આદિજાતિ વિકાસ વિભાગ માટે કુલ ₹5,120 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। અંત્યોદયની વિચારધારાને વરેલી સરકાર વનબંધુઓના સર્વાંગી વિકાસ માટે સતત કાર્યરત છે। વનબંધુ કલ્યાણ યોજના 2 અંતર્ગત વર્ષ 2021-22માં આગામી 5 વર્ષમાં ₹1 લાખ કરોડની ફાળવણી કરવાની જાહેરાત કરવામાં આવી હતી। માર્ચ 2025ના અંત સુધીમાં 69,882 કરોડની ફાળવણી કરવામાં આવી છે અને આ વર્ષે અંદાજિત 30,121 કરોડની ફાળવણી કરવામાં આવી છે। સરકારે ₹1 લાખ કરોડનો લક્ષ્યાંક સિદ્ધ કર્યો છે। સરકારી છાત્રાલય, આદર્શ નિવાસી શાળા, એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ અને ગર્લ્સ લિટરસી સ્કૂલના બાંધકામ માટે 912 કરોડની જોગવાઈ બજેટમાં કરવામાં આવી છે। અંદાજે ₹3 લાખ વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ આપવા 755 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। 664 આશ્રમ શાળાઓમાં અભ્યાસ કરતા અંદાજે 1 લાખ વિદ્યાર્થીઓ માટે ₹547 કરોડની જોગવાઈ સરકાર દ્વારા બજેટમાં કરવામાં આવી છે। 176 સરકારી છાત્રાલયો અને 921 ગ્રાન્ટ ઇન એડ છાત્રાલયોના અંદાજિત 70,000 વિદ્યાર્થીઓ માટે ₹313 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। સરકાર દ્વારા દૂધ સંજીવની યોજના અંતર્ગત ₹233 કરોડની જોગવાઈ બજેટમાં કરવામાં આવી છે। રાજ્યમાં 48 એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ, 43 ગર્લ્સ લિટરસી રેસિડેન્શિયલ સ્કૂલ, 2 સૈનિક સ્કૂલ તથા 74 આદર્શ નિવાસી શાળાઓ એમ કુલ 167 નિવાસી શાળાઓ કાર્યરત છે, જેનો વ્યાપ વધારતા આ વર્ષે ડોલવણ, ખેરગામ, નેત્રંગ અને સંજેલી ખાતે 4 નવી એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ શરૂ કરવામાં આવશે। નિવાસી શાળાઓમાં અભ્યાસ કરતા અંદાજે 40,000 વિદ્યાર્થીઓ માટે એક નવી શરૂ થનાર સ્કૂલો માટે કુલ ₹285 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। અનુસૂચિત જનજાતિ માટે સરકાર હંમેશા તત્પર છે। પ્રી મેટ્રિકના આશરે 13 લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવા ₹160 કરોડની જોગવાઈ બજેટમાં કરવામાં આવી છે। ધોરણ 1 થી 8માં અભ્યાસ કરતા અંદાજે 12 લાખ વિદ્યાર્થીઓને ગણવેશ સહાય માટે ₹108 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। વિદ્યા સાધના યોજના હેઠળ ધોરણ 9માં અભ્યાસ કરતી 33,000 આદિજાતિ વિદ્યાર્થીનીઓને વિના મૂલ્યે સાયકલ આપવા માટે ₹15 કરોડની જોગવાઈ સાથે મુખ્યમંત્રી આદિમ જૂથ અને હળપતિ સર્વાંગી ઉત્કર્ષ યોજના હેઠળ ₹125 કરોડની જોગવાઈ કરી છે। મુખ્યમંત્રી વન અધિકાર ખેડૂત ઉત્કર્ષ યોજના હેઠળ ₹102 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। મુખ્યમંત્રી બોર્ડર વિલેજ સર્વાંગી ઉત્કર્ષ યોજના હેઠળ ₹100 કરોડની જોગવાઈ સાથે સંકલિત ડેરી વિકાસ યોજના હેઠળ ₹87 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। કૃષિ વૈવિધ્યકરણ યોજના હેઠળ ખેડૂતોની સહાય માટે ₹42 કરોડની જોગવાઈ આ બજેટમાં કરવામાં આવી છે। આદિજાતિ વિસ્તારની નિવાસી શાળાઓમાં ગ્રીન કેમ્પસ બનાવવા માટે ₹7 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। આદિજાતિના લોકોને વ્યક્તિગત ધોરણે આવાસ સહાય માટે ₹99 કરોડની જોગવાઈ સાથે યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત આદિજાતિના યુવક યુવતીઓ સ્વરોજગાર શરૂ કરી આર્થિક વિકાસની નવી તકો ઊભી કરે
તે હેતુથી બેંક ધિરાણ પર વ્યાજ સહાય આપવા માટે ₹74 કરોડની જોગવાઈ અનુસૂચિત જનજાતિ માટે બજેટમાં કરવામાં આવી છે. વિકાસની આગેકૂચમાં અનુસૂચિત જનજાતિના લોકોનું જીવન ધોરણમાં વધુ સગવડો અને સુરક્ષાનું સ્તર ઊંચું આવે તે માટે સરકાર હંમેશા તત્પર છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ.